આપનું સ્વાગત છે। તીર્થધામ સાળંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં પુષ્પ દોલોત્સવ ઉજવવામાં આવ્યો। તીર્થભૂમિ સાળંગપુરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના સમયથી પુષ્પ દોલોત્સવ ખૂબ જ ભવ્યતા અને દિવ્યતા સાથે ઉજવાતો આવ્યો છે। દર વર્ષે ધૂળેટી પર્વના દિવસે ઉજવણી કરવામાં આવતી હોય છે, પરંતુ મહંત સ્વામીની તબિયતના તંદુરસ્તના કારણે 21 એપ્રિલના રોજ આયોજન કરવામાં આવ્યું હતું। ત્રિપવિત્ર તીર્થ સાળંગપુર ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા પૂજ્ય મહંત સ્વામીની પ્રેરક ઉપસ્થિતિમાં પુષ્પ દોલોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। પુષ્પ દોલોત્સવની વિરાટ સભા યોજાઈ, જેમાં સંતો દ્વારા વર્ષોથી ઉજવાતો પુષ્પ દોલોત્સવ વિશે ભક્તોને માહિતગાર કર્યા હતા। ત્યારે ઉપસ્થિત સૌ ભક્તો ભગવાન તથા ગુરુના ચરિત્રોનું સ્મરણ કરીને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંગે ભક્તિ તથા જ્ઞાનના રંગે રંગાયા હતા। આમ ભારતીય ધૂળેટીના તહેવારને ભક્તિ ભેળવીને ઉત્સવનું સ્વરૂપ અપાયું છે। ત્યારે બીએપીએસ સંસ્થા દ્વારા ઉજવાતો આ પુષ્પ દોલોત્સવ ભારતીય ઉત્સવ પરંપરાનું પોષણ કરનારો બની રહેશે। સાળંગપુર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા યોજાયેલ પુષ્પ દોલોત્સવ કાર્યક્રમમાં દેશ અને દુનિયામાંથી 75,000 જેટલા ભક્તો ઉપસ્થિત રહીને ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સાળંગપુર બીએપીએસ મંદિર દ્વારા આજે યોજાયેલ ભવ્ય પુષ્પ દોલોત્સવમાં મહંત સ્વામી દ્વારા આધ્યાત્મિક રંગ સાથે રંગાઈ તમામ મહિલા સહિત હરિભક્તોમાં અનેરો આનંદની લાગણીની અનુભૂતિ જોવા મળી હતી। આ ઉત્સવમાં હજારોની સંખ્યામાં આવનાર ભક્તો માટે 6,000 જેટલા સ્વયંસેવકો દ્વારા જુદા જુદા 30 વિભાગોમાં પોતાની સેવા આપી। ત્યારે મહંત સ્વામીમાં પ્રમુખ સ્વામીની અદ્ભુતિ સાથે સાક્ષાત્કાર પ્રમુખ સ્વામી હાજર હોય તેવી અનુભૂતિ સાથે તમામ હરિભક્તો, સંતો સહિત સેવકોએ આધ્યાત્મિક ભાવ સાથે પુષ્પ દોલોત્સવની ઉજવણી કરી। શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય। આજે અહીંયા સારંગપુરમાં જે મહાતીર્થધામ છે, ભગવાન સ્વામિનારાયણથી માંડીને તમામ ગુરુ પરંપરા અહીંયા પધાર્યા। બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીંયા ભવ્ય મંદિર કર્યું ભગવાન સ્વામિનારાયણના સંકલ્પ અનુસાર। ત્યાં અત્યારે જીવંત આપણે જોઈ રહ્યા છીએ કે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના પ્રત્યક્ષ સાનિધ્યમાં બહુ ભવ્યતાથી પુષ્પદોલોત્સવ એટલે કે ફૂલદોલ એટલે કે ધૂળેટી આપણે ઉજવી રહ્યા છીએ। દેશ પરદેશથી હજારો હરિભક્તો અત્યારે આ ઉત્સવનો લાભ લેવા માટે પધાર્યા છે। લગભગ 75,000થી પણ વધારે ભક્તો અત્યારે સભામાં આપણને વિદ્યમાન દેખાય છે। નાના બાળકો, કિશોરો, યુવાનો, વડીલ હરિભક્તો તમામને થનગનાટ છે કે ગુરુહરિ મહંત સ્વામી મહારાજના હાથે આપણે રંગાઈએ। આપ મંચ પર પણ જોશો કે મંચ પર પણ થીમ બહુ અદ્ભુત છે, કારણ કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લગભગ છેલ્લા 6 મહિનામાં સનાતન ધર્મના 2 મોટા સ્થાન એ સમાજને ભેટ આપ્યા। એક અમેરિકામાં રોબિન્સવિલ ખાતે સ્વામિનારાયણ અક્ષરધામ, એ આપ મંચ ઉપર અત્યારે પાર્શ્વભૂમિમાં જોઈ રહ્યા છો, અને બીજું જે હમણાં જ બીએપીએસ હિન્દુ મંદિર અબુધાબી એ ત્યાં પણ ઉદ્ઘાટિત થયું। માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ પધારેલા। તો આ 2 મોટા સનાતન ધર્મના સ્થાનો આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો અને મૂલ્યો તમામના હૃદયમાં પ્રવર્તે, વિશ્વભરમાં પ્રવર્તે, અને એ રીતે લોકો સુખી થાય, સમૃદ્ધ થાય, સંપીને રહી શકીએ એવા એક ભાવથી આ પાર્શ્વભૂ તૈયાર કરવામાં આવી છે। એ સનાતન ધર્મનો સૂર્ય એ આપણને બરોબર મધ્યમાં પાર્શ્વમાં અત્યારે દેખાય છે, તો એના જ્વાળા પૂરી પૃથ્વી ઉપર પાથરી રહ્યો છે। બધા વડીલ સંતોના પણ ખૂબ સુંદર પ્રવચનો થયા। આજના ઉત્સવનો મુખ્ય કેન્દ્રવર્તી વિચાર, સેન્ટ્રલ થીમ એ અંતરમાં અક્ષરધામ, એટલે કે આપણે બાહ્ય રીતે રંગાઈએ છીએ રંગથી, પણ આપણું અંતર છે રંગાવવું જોઈએ। એટલે કે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ, ખૂબ સારા સદ્ગુણો એ આપણા જીવનમાં આપણે દ્રઢ કરી શકીએ એવા વિચાર રાખવા, એવું વર્તન રાખવું, એ આજનો આ સેન્ટ્રલ થીમ છે। તો આ કાર્યક્રમો ભવ્યતાથી અહીંયા ઉજવાઈ રહ્યો છે। લગભગ 30થી વધારે સેવાકીય વિભાગો છે, લગભગ 6,000થી પણ વધારે સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે, પુરુષ અને મહિલા બંને। અને મેં કહ્યું એમ 75,000થી વધારે ભક્તો અત્યારે સભામાં વિદ્યમાન છે, જે આપણે દર્શન થાય છે, એ તમામને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના હસ્તે એ રંગાવાનો લાભ મળનાર છે। તો આપ સર્વે મીડિયા કર્મીઓના માધ્યમથી અમારે દરેક જન સુધી આ ઉત્સવ પહોંચી રહ્યો છે, એટલે આપ સૌ મીડિયા કર્મીઓનો પણ અમે બીએપીએસ સંસ્થા વતી ખૂબ આભાર માનીએ છીએ કે આપના માધ્યમથી લોકો સુધી આવી સાચી સારી સરસ વાત પહોંચે છે। અને સાથે સાથે છેલ્લી વાત
કે અમે અહીંયા મુખ્ય મંચ ઉપરથી અપીલ પણ કરી કે દરેકે મતદાન કરવું જ. 7મી મે સવારે 7 વાગ્યાથી ગુજરાતમાં મતદાન શરૂ થશે. જે પણ આપણો વિચાર હોય, જે પણ આપણને યોગ્ય લાગે, પણ મતદાન એ અવશ્ય કરવું એ આપણો બંધારણીય હક છે, જવાબદારી છે. નાગરિક તરીકે દેશના વિકાસમાં આપણી હિસ્સેદારી જરૂરી છે. માટે આપ સર્વેના માધ્યમથી, કારણ કે આપના માધ્યમથી લાખો લોકો સુધી આ વાત પહોંચશે, તો 7મી મે અવશ્ય દરેક ગુજરાતીઓ અને આ લોકસભા ઇલેક્શન્સમાં દરેક ભારતીય એ પોતે મતદાન કરે. પોતાના મતથી દેશનો વિકાસ થાય, પોતાના મતથી દેશ મજબૂત બને, પોતાના મતથી ધર્મ અને સંસ્કાર સચવાય, પોતાના મતથી દેશનું ભાવિ ઘડાય, પોતાના મતથી નાગરિક સુરક્ષા વધે, સનાતન ધર્મની સુરક્ષા વધે, એવી વ્યક્તિ અને એવી જગ્યાએ આપણે વોટ આપી દેશને વિકસિત બનાવીએ અને દેશને વિશ્વગુરુ પણ બનાવીએ. તો ફરી એક વખત આપ મીડિયા કર્મીઓનો આભાર છે. આ ઉત્સવમાં આપ પધારી અને ઠેર ઠેર જન જન સુધી આ ઉત્સવ પહોંચાડો છો. આપ સર્વેનો આભાર. જય સ્વામિનારાયણ.